નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે અને છેલ્લા 15 દિવસની વાર છે અને 15 દિવસની અંદર 7 વિષયની તૈયારીઓ કઈ રીતે કરવી, કેવી રીતે કરવી, એના માટે આ 5 તજજ્ઞો તમારી સમક્ષ જે 15 દિવસનો માસ્ટર પ્લાન લાવી રહ્યા છે. જો એ રીતે તમે જો એનું અનુકરણ કર્યું તો બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા તમે અવશ્ય પ્રાપ્ત કરશો. આ 5 તજજ્ઞ એટલે કે ઇકોનોમિક્સ, સ્ટેટ, એકાઉન્ટ, ઇંગ્લિશ અને બીએ, આ 5 વિષય સાથે સાથે એસપી ની પણ તમને મસ્ત મજાનો 15 દિવસનો માસ્ટર પ્લાન આપવાના છીએ અને એ જે માસ્ટર પ્લાન પ્રમાણે જો તમે વર્ત્યું તો જરૂરથી સફળતા પ્રાપ્ત કરશો. તો શરૂ કરીએ છીએ માસ્ટર પ્લાન. ઓકે, ચાલો શરૂ કરીએ છીએ એકાઉન્ટનો માસ્ટર પ્લાન. તમારી માટે જબરજસ્ત માસ્ટર પ્લાન લઈને હું આવ્યો છું. રેડી ને? તો હું તમારી માટે છે ને સાહેબ લખીને લાવ્યો છું. માસ્ટર પ્લાન કેવું કરીને લાવ્યો છું? લખીને લાવ્યો છું. જબરજસ્ત 15 દિવસ માટે તમારે સાહેબ આવી રીતના જો કામ તમે કર્યું ને મારા ભાઈ, તો એકદમ સટીક તમને રિઝલ્ટ મળવાનું છે ભાઈ. રાઈટ? ચલો સૌપ્રથમ ડે 1 ની હું વાત કરું. ડે 1 ના દિવસે તમારે કયું ચેપ્ટર કરવાનું છે? ચેપ્ટર નંબર 1 કરવાનું છે. કેટલો સમય? 1 થી 1.5 કલાક સુધી, બસ એટલું જ સાહેબ. 1 થી 1.5 કલાક સુધી ચેપ્ટર નંબર 1 કરો ને તો મોસ્ટ ઓફ દાખલા તમને આવડી જાય, રિવિઝન થઈ જાય. ચેપ્ટર નંબર 1 બહુ કઈ જાજો નથી. સમજી ગયા ને? ત્યાર પછી ડે 2 ની હું જો વાત કરું તો ડે 2 ની અંદર આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 2 કેટલી? તો કે 2 કલાક સુધી તમારે લેવાનું છે. ચેપ્ટર નંબર 2 કલાક સુધી. રેડી? બધા જ કોન્સેપ્ટ પાકા કરી નાખજો. ત્યાર પછી ડે 3 ની હું વાત કરું તો ચેપ્ટર નંબર 2 ફરી વખત લેવાનું છે. કેટલી કલાક? તો કે 2 અવર્સ, 2 કલાક સુધી. સાહેબ 2 કલાક 2 દિવસ તમે લેશો ને, બાકીના વિષય માટે આપણે જગ્યા રાખવી પડે ને, એટલા માટે 2 કલાક તમે લેશો ને મારા ભાઈ, ત્યાં ઘણું ખરું તમારે થઈ જશે. ત્યાર પછી ડે 4 ચોથા દિવસે ચેપ્ટર નંબર 3 1 થી લઈ અને 1.5 કલાક સુધી. ત્યાર પછી ડે 5 ચેપ્ટર નંબર 4 સાહેબ 40 મિનિટ જ લેવાનું છે. કેટલી? 40 મિનિટ જ. તેન એનાથી વધારે નહીં. બાકીનો સમય જે બીજા વિષય છે એના માટે ફાળવજો. ત્યાર પછી છઠ્ઠા દિવસ માટે સાહેબ ચેપ્ટર નંબર 5 1.5 કલાક લેવાનું છે છઠ્ઠા દિવસે. રેડી? અને ડે 7 સાતમા દિવસે તમારે લેવાનું છે ચેપ્ટર નંબર 5, એ પણ 1.5 કલાક. સાહેબ 8 ગુણના 2 દાખલા પૂછાય છે ને, એટલા માટે હો. ત્યાર પછી હું 8મા દિવસની વાત કરું તો સાહેબ ચેપ્ટર નંબર 6 લેવાનું છે, એ પણ 1.5 કલાક લેવાનું છે. ક્લિયર? એકદમ પાકું કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જવો જોઈએ. કારણ કે પ્રવેશના 2 દિવસ તમે ફાળવા હોય તો નિવૃત્તિનો 1 દિવસ ઇનફ છે. ત્યાર પછી 9મા દિવસની વાત કરું તો ચેપ્ટર નંબર 7 2 કલાકમાં સાહેબ બધું જ થઈ જાય. આમાંથી થિયરી અને દાખલો બંને પૂછાય છે. રેડી? આ રીતે આપણે દરરોજનું સાહેબ 9 દિવસનું પ્લાનિંગ આપણે જોયું. ત્યાર પછી હું વાત કરું તો સાહેબ 10મા દિવસે, તો કે 10મા દિવસની અંદર તમારે ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 લેવાનું છે. કેટલી કલાક? તો કે મારા ભાઈ 1.5 કલાક. કેટલી કલાક? 1.5 કલાક. રેડી? 9 દિવસની અંદર ભાગ 1 સંપૂર્ણ પૂરો કરવાનો છે. 10મા દિવસે શેર મૂડીના હિસાબો સાહેબ. 11મા દિવસે, તો કે 11મા દિવસે પણ ચેપ્ટર નંબર 1 અને હવે 2 કલાક લેવાનું છે તમારે. પહેલા દિવસે 1.5 કલાક, એમાં અડધી કલાક સંપૂર્ણ આમનોંધ જોઈ લ્યો. ત્યાર પછી જેટલા સહેલા દાખલા છે એ કરો અને બીજા દિવસે સાહેબ થોડો એનાથી આગળ વધો. રાઈટ? 2 દિવસ સાહેબ આમાં પણ 8 ગુણના 2 દાખલા આવે છે એટલે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 12મા દિવસે 1.30 કલાક, એટલે કે સાહેબ 1.5 કલાક આપો. કેટલી? 1.5 કલાક. રેડી? ઘણાને એવું થાય કે સર આ મારે ચેપ્ટર સમજી ગયા હશો, તો તમે આનો ભાગ 1 માં પણ આપી શકો છો. ત્યાર પછી સાહેબ
13મા દિવસે તમારે ચેપ્ટર નંબર 3 લેવાનું છે અને પૂરેપૂરા 2 કલાક આપવાના છે. જો આમાં સમય તમારો અડધી કલાક કે કલાક વધે તો એ સમય આના કોન્સેપ્ટ ફોર્મેટ પાકા કરવામાં લેવાનું છે. શું પાકું કરવાનું છે? ફોર્મેટ પાકું કરવાનું છે. ત્યાર પછી સાહેબ 14મા દિવસે તમારે લેવાનું છે ચેપ્ટર નંબર 4. કેટલી? તો કે સાહેબ કેટલી? તો કે મારા ભાઈ 1.5 કલાક. અને 15મા દિવસે ચેપ્ટર નંબર 5 અને 6 2 કલાક લેવાનું છે. બંને ચેપ્ટર 1-1 કલાકમાં પૂરા થાય એવા છે. સમજી શકો છો? 15મા દિવસે મેં સાહેબ 5મું અને 6ઠું ચેપ્ટર શું કામ રાખેલું છે? સમજાઈ ગયું સાહેબ? આવી રીતના મેં મારી રીતે સરસ મજાનું તમને પ્લાનિંગ કરી આપ્યું છે કે બીજા વિષયને પણ નડે નહીં અને આપણું આખું એકાઉન્ટ છે એક વખત ઝડપથી રિવિઝન થઈ જાય, જેથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. રેડી? પરંતુ એક વાત કહેવાની મારે રહી ગઈ છે સાહેબ, નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ફોર્મ આવેલું છે એ ફોર્મ તમારે ભરી દેવાનું છે, જેથી વિદ્યાકુલની ટીમ જ્યારે તમને મળવા આવે ત્યારે મારા ભાઈ તમને ખબર હોવી જોઈએ કે કયા સ્થળે આવે છે, કયા સિટીમાં આવે છે, જે તમને વોટ્સઅપ દ્વારા પર્સનલી ડિટેલ મળી જવાની છે. તો હવે આપણે જોઈએ છીએ સ્ટેટની બ્લુપ્રિન્ટ, એટલે કે સ્ટેટનો 15 દિવસનો માસ્ટર પ્લાન. જી હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો એકાઉન્ટનો તમે 15 દિવસનો માસ્ટર પ્લાન જોઈ લીધો છે અને હવે આપણે વાત કરવાની છે સ્ટેટિસ્ટિક 15 દિવસનો માસ્ટર પ્લાન બોર્ડ એક્ઝામ કેવી રીતે આપણે ક્રેક કરવાની છે. લાસ્ટ 15 દિવસ જ્યારે વધ્યા છે ત્યારે સૌપ્રથમ તો ડે 1 થી આપણે સમજીએ. તો ડે 1 માં ચેપ્ટર 1 સૂચકાંક, ચેપ્ટર 1 સૂચકાંક ડે 1 માં. ડે 2 ની વાત કરીએ તો ચેપ્ટર 1 સૂચકાંક પહેલા દિવસે તમારે 1 કલાક જેવું આનું કામ કરવું પડશે, કારણ કે બધા વિષય હશે. બીજા દિવસે પણ 1 કલાક આનું કામ કરવાનું છે, એટલે 2 કલાકમાં તમારે સૂચકાંક, ટૂંકા દાખલા, ત્યાર પછી મોટા દાખલા જે કંઈ પણ છે એને કમ્પ્લીટ કરવાના છે. ડે 3 ની વાત કરીએ તો ડે 3 ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ, એમાં કાર્લ પિયર્સન રીત. એક કલાક જેવું કામ કરવાનું છે, ટૂંકા મોટા બધા દાખલા. ડે 4 માં ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ, એમાં સ્પીયરમેનની રીત. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. આમાં પણ ટૂંકા દાખલા મોટા દાખલા બધું જ કમ્પ્લીટ કરવાનું છે, એટલે 1 કલાક એની. ત્યાર પછી ડે 5 પર આગળ વધીએ તો ડે 5 માં ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ, અને નિયત સંબંધ આખું કમ્પ્લીટ કરવા માટે તમારી પાસે 1.5 કલાક હોવી જરૂરી છે. એટલે એ દિવસે થોડુંક એક્સ્ટ્રા કામ કરીને 1.5 કલાકમાં સુરેખ નિયત સંબંધ કમ્પ્લીટ કરવાનો છે. છઠ્ઠા દિવસે ચેપ્ટર 4 સામયિક શ્રેણી, એમાં પણ બંને રીત કમ્પ્લીટ કરવાની છે, એટલે એમાં ચલિત સરેરાશની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. 1.5 કલાકનું કામ. આમ તમે જોવો તો 6 દિવસમાં આપણે ભાગ 1, આખો ભાગ 1 ને આપવાનો છે. જ્યારે ડે 7 7મા દિવસ પર તમે પહોંચો તો 7મા દિવસે તમારે ચેપ્ટર 1 સંભાવના, એમાં ખાસ કરીને 1.2 ને 1.3 1 કલાક જેવું કામ એનું થશે. અને 8મા દિવસે પણ સંભાવના, જેમાં 1.4 1.5 અને સ્વાધ્યાય 1 ના દાખલા, એ 1.5 કલાક જેવું કામ થશે. હવે થોડોક ટાઈમ બી વધશે.
તો તમે 8 દિવસમાં 5 ચેપ્ટર મોટા પૂરા કરી દેશો. ત્યાર પછી 9મા દિવસે વધશો આગળ, દિવસ 9મો. તો ચેપ્ટર 2, જેમાં ખાસ કરીને અસતત સંભાવના વિતરણ, અસતત સંભાવના વિતરણ 1 કલાક. 10મા દિવસે પણ ચેપ્ટર 2, જ્યાં એમસીક્યુ વધારે પૂછાય છે, ગણતરી વાળા છે, એમસીક્યુ, એસક્યુ અને દ્વિપદી વિતરણ. એક 1.5 કલાક. હવે આજે 11મો દિવસ છે, થોડોક તમારા માટે મોટો રાખવાનો છે, કારણ કે એમાં 2 કલાક માટે થઈને આપણે પ્રામાણ્ય વિતરણ કામ કરવાનું છે. અને એમાં બધા જ આવી જવા જોઈએ. 12મા દિવસે ચેપ્ટર 4 લક્ષ. એમાં ખાલી ટૂંકા દાખલા, કોષ્ટકની રીત, આ બધું 1 કલાકમાં તમારે પૂરું કરવાનું છે. જ્યારે 13મા દિવસે પણ ચેપ્ટર 4 લક્ષ, જેમાં મોટા દાખલા 1 કલાકમાં આપણે પૂરા કરશું. 14મા દિવસે જ્યારે જઈએ ત્યારે ચેપ્ટર 5 વિકલન, પ્રથમ, દ્વિતીય, કાર્ય નિયમો, આગળ વધતું ઘટતું, આટલું પૂરું કરી દેવાનું છે, કારણ કે આ બધું જ 1 કલાકમાં પૂરું થઈ જશે. અને જ્યારે 15મા દિવસે આપણે વિકલન લઈને બેસીએ ત્યારે ન્યૂનતમ, મહત્તમ, ખર્ચ, નફો, આમદની, સીમાંત ખર્ચ, સીમાંત આમદની, આ બધું 1.5 કલાકમાં પૂરું કરવાનું, એટલે 1.5 કલાકમાં પૂરું કરી દેવાનું છે. જો આ 15 દિવસ પરફેક્ટલી આજ મુજબ જો કામ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટમાં બેસ્ટ તમારા માટે સ્ટેટ તૈયાર થશે. અને સ્ટેટમાં 100 માંથી 100 માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. 100 માંથી 95, 90 જેવા માર્ક્સ, જે આમ કહેવાય કે બ્રાઇટ કલરફુલ માર્ક્સ છે, એ આવી જશે. તો આપણે જોઈ સ્ટેટિસ્ટિકની સરસ મજાનો 15 દિવસનો માસ્ટર ડે પ્લાન. હવે ઇકોનોમિક્સનો આપણે માસ્ટર પ્લાન નીલકંઠ સર પાસેથી જાણીએ. તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આવી રહી છે અને પહેલું પેપર 26મી ફેબ્રુઆરીએ ઇકોનોમિક્સ વિષયનું છે. તો ખાસ મિત્રો, માત્ર 15 દિવસની વાર હોય તો તમારે શું કરવું જોઈએ, હું કહું આટલી જ વિગતોનું ખાસ ધ્યાન રાખજો. પહેલી વસ્તુ, આપણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર સેક્શન વાઇઝ આઈએમપી આપી દીધા છે, ખાસ કરી લેજો. એક મોડલ પેપર છેલ્લા 15 દિવસમાં શું કરી શકાય, કેટલા ચેપ્ટર વાંચી શકાય, એની ઓલરેડી એક સ્ટ્રેટેજી એક 20 દિવસની મેં તમારા માટે શેર કરી દીધી છે. એને ફોલો કરવાનું જરાક ભૂલવાનું નથી. બીજું કે છેલ્લા 15 દિવસમાં મિનિમમ એક પેપર રોજે રોજ લખવાનું છે. અને જો પાકું નહીં થઈ શકે તો એવું કરો, પહેલા સવારે પાકું કરો પેપર ને સાંજે એક્ઝામના સેમ ટાઈમની અંદર તમારે પેપર લખી લેવાનું છે. બીજું, ખોટી અફવાઓથી દૂર રહીને ઇકોનોમિક્સના જે મેઇન ટાઇટલ છે, મેઇન ટાઇટલ પાકા કરજો. અંદરની મૌલિકતા વધારે પડતી વધી ન જાય એના માટે મુદ્દાનો કોન્સેપ્ટ અત્યારે સમજી લેજો. વ્યાખ્યા, મુદ્દાના ટાઇટલ, આંકડા, આ વિગતો એવી છે કે જેમાં તમારા ઘરના મૌલિક શબ્દો લખાણ નહીં ચાલે. એટલે એ જો પાકા ન કર્યા હોય તો આ 15 દિવસમાં પહેલું તમારું કામ છે, સૌથી પહેલા પાકા કરી લેવાનું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, 26 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા છે. એના પહેલા 25 તારીખે સાંજે ભવિષ્યવાણી, 26 તારીખે સવારે સૂર્યોદય ઇકોનોમિક્સનો આવશે. જોડાવાનું ભૂલતા નહીં. ભાઈ, એસપીસીસી વિષયમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એ વિષયની અંદર છે છેલ્લા 15 દિવસમાં શું તૈયારી કરી શકાય. તો ભાઈ, આખા ગુજરાતમાં આપણે એક જ ચેનલ એવી છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ કે જેની અંદર સીસી અને એસપીસીસી ના મેગા શોર્ટ લેક્ચર તમારા માટે આ ચેનલમાં આવવાના છે. 8 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી આવી પણ ગયા છે, તો ખાસ જોઈ લેજો. બીજું, સેક્શન વાઇઝ આઈએમપી પણ આ ચેનલમાં જ મૂકી દીધા છે.
તો આ છેલ્લા 15 દિવસની અંદર આ ખાસ જોઈ લેવાના છે. સીસી સેક્શનમાં ચેપ્ટર 1, 2, 3, 4 આ 4 ચેપ્ટરમાંથી મેક્સિમમ પત્રો પૂછાય છે. સેક્શન F માં 7 પત્રો હોય છે ટોટલ, સાથે મેં તમારે 5 લખવાના હશે. તો તમને ગેરંટી ખાતરી સાથે કહું છું કે પહેલા 4 ચેપ્ટરના પત્રના ફોર્મેટ પાકા કરી નાખજો. ઓલરેડી પત્ર કઈ રીતે લખવા એનો વિડીયો હું તમારા માટે લાવીશ, એટલે ટેન્શન લેવાની કોઈ વાત નથી. તો પત્રવાળો સેક્શન AB અને ખાસ કે SP ની સેક્શન A અને B ની PDF આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. તો SPCC હોય કે ઇકોનોમિક્સ હોય, સેક્શન A અને B માં તમને તકલીફ ને લોચા પડતા હોય તો છેલ્લા 15 દિવસ એ બંને સેક્શનને મજબૂત કરવા માટેના છે. તો એના માટેની PDF આ એપ્લિકેશનની નીચે આપેલી છે. ચેક કરીને ડાઉનલોડ કરીને લાવવાનું ભૂલતા નહીં, તમારા ફોનમાં પ્રેક્ટિસ કરી લેજો. એટલે છેલ્લા 15 દિવસમાં SPCC ના કમસે કમ 2 પેપર લખાય. 3 કલાકની સમય મર્યાદામાં એનું ખાસ ધ્યાન રાખજો. જો આટલું કરશો તો SPCC ની અંદર ફૂલે ફૂલ માર્ક્સ આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ પહેલા તમે ભાઈ ઓલરેડી 4 સબ્જેક્ટ છે એના 15 દિવસમાં હવે કઈ રીતે તૈયારી કરવી એનો માસ્ટર પ્લાન જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે ભાઈ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર કે ભાઈ જે વિષયની આપણે ઓલરેડી કઈ તૈયારી ઓછી કરી છે, બરાબર, કેમ કે આપણે મુખ્ય વિષયને ધ્યાનમાં રાખતા ઇંગ્લિશને ક્યાંક તર છોડ્યું છે, તો પણ કોઈ ચિંતાની જરૂર નથી ભાઈ. 15 દિવસની અંદર પણ હજી પણ વ્યવસ્થિત તમે તૈયારી કરી શકો છો. પણ તમારું જો પ્રોપર આયોજન હશે તો કઈ રીતે હશે તો એ હું તમને કહી દઉં કે હવે 15 દિવસમાં તમારે આ 4 આપણે ભાઈ સબ્જેક્ટ ગણો, સિલેબસ ગણો, જે ગણવું એ ગણો, 4 વસ્તુ આપણે ભણવાની થશે. એક આવશે ટેક્સ્ટ બુક, બીજું લેપિંગ અને ન્યૂઝ ક્લિપિંગ, 3 નંબર ઉપર આપણે ગ્રામર ભણવાનું છે અને 4 નંબર ઉપર આપણે રાઇટિંગ સેક્શન. આની અંદરથી દીકરાઓ આપણું 100 માર્કનું પેપર આવવાનું છે. તો 15 દિવસની અંદર આપણે આને કેવી રીતે કરવા, કવર કઈ રીતે કરશું, તો એક વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ તમારે ઓછામાં ઓછી કહું છું, ઓછામાં ઓછી આ કવર કરવા માટે, કેમ કે 15 ડે પ્લાન તો બધા સબ્જેક્ટના આપ્યા, તો ક્યારે કયો વિષય કરવો ભાઈ. ડેઈલીનો તમારે, હું તમારી પાસે એટલું જ માંગુ છું, 1.5 કલાક તમારે સમય ખાલી કાઢવાનો છે, ઓનલી 1.5 કલાક. અને આ 1.5 કલાક તમારો કેવો હોવો જોઈએ, ક્વોલિટેટિવ હોવો જોઈએ, ક્વોલિટી આપવાની છે. ખાલી 1.5 કલાક બેસે કઈ થવાનું નથી. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે તમે આ 4 સબ્જેક્ટની તૈયારી કરો છો તો ભાઈ તમે જેટલા અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ બધા વિદ્યાર્થી એવા છે કે જેના બધાની કેપેસિટી છે અલગ અલગ હશે. સંસ્કૃતમાં ઓલી કહેવત છે કે ટુંડે ટુંડે મતિર ભિન્ન, બરાબર. જેટલા માથા હશે એટલા બધાની કેપેસિટી કેવી હશે, અલગ અલગ હશે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારી તૈયારી આ વેમાં જવી જોઈએ. તમારા માટે જે ઇઝી હોય એ તમારે પહેલા કરવાનું છે, પછી તમારે બીજા નંબર ઉપર એવરેજ હોય એ કરવાનું, અને એ થઈ ગયા પછી જો સમય વધે તો આપણે હાર્ડ કરવાનું હોય. હંમેશા તમારે તૈયારી આ વેમાં જ કરવાની છે. આવી રીતે આગળ જવાનું. ઇઝી વાળું પહેલા પતાવી દો, પછી એવરેજ વાળું અને પછી છેલ્લે હાર્ડ વાળું કરવાનું છે. એવું ન થાય કે હાર્ડ વાળી તૈયારી કરવામાં એ તો આપણે તૈયારી કરી પણ એ તો આવડ્યું નહીં, કેમ કે આપણા માટે હાર્ડ હતું, અને ઇઝી અને એવરેજ માટે આપણે સમય ન લીધો, બરાબર. એટલે આ યાદ રાખવાનું. કઈ રીતે ડિવાઈડ કરશો તો એ પણ તમને હું એક થોડો પ્લાન આપું છું. અને આ એક વસ્તુ યાદ રાખજો, માત્ર ને માત્ર એક્સપિરિયન્સથી તમને અહીંયા માહિતી આપી છે, પણ હવે તમારે સ્વાર્થી બની જવાનું છે. આમાંથી કોઈ પણ ટિપ્સ એવી લાગે કે તમને યુઝફુલ છે તો તમારે એને ફોલો કરવાની છે. એમ લાગે કે આનાથી મારો એક પણ માર્ક જશે, મને લોસ થશે, એટલે ભૂલી જવાનું, બરાબર. એ આપણે કરવાનું નથી. અત્યારે તમારે રિઝલ્ટ માટે સ્વાર્થી બનવાનું છે. તો એની અંદર અહીંયા હું જે ટિપ્સ આપું છું એ ઓલ ઓવર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપું છું. તમને જે લાગુ પડતી હોય એ તમારે લઈ લેવાની. જેવી રીતે કપડાની દુકાનની અંદર કપડાં લેવા જાય ને તમને જે માફક આવે ને માપનું આવે કેમ લઈ લઈ, એમ તમારા માપનું અને તમારા કામનું હોય એ તમારે આમાંથી લેવાનું છે. તો એની અંદર 15 દિવસની અંદર મેં થોડાક દિવસ ડિવાઈડ કર્યા. એની અંદર એવું કર્યું છે કે ભાઈ તમારે ટેક્સ્ટ બુક ભણવાની છે, એમાં માત્ર શું આવશે, ટ્રુ ફોલ્સ આવશે, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, ફિલ ઇન ધ બ્લેન્ક, અને તમારે 4થા નંબર ઉપર આવશે શોર્ટ નોટ. તો ભાઈ એને ઓછામાં ઓછું તમારે 2 દિવસ નહીં પણ 3 દિવસ આપવાના છે, બરાબર. આ 3 દિવસ પૂરા થઈ જાય પછી તમારે યાદ રાખવાનું 2 દિવસ આમાં તમારે લેપિંગ ને આપવાના છે. એમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર હોય, પછી તમારે સમરી રાઇટિંગ હોય, નિયરેસ્ટ મિનિંગ અને ન્યૂઝ ક્લિપિંગ. તો આ 4 વસ્તુ થઈ. 2 દિવસ છે, 2 દિવસ 2 વસ્તુને તમે ડિવાઈડ કરી દો. પછી વાત કરી ગ્રામર. તો ગ્રામરની અંદર ટોટલ 6 સબ્જેક્ટ આવે ભાઈ. ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર ટેન્સ અને એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ, ફંક્શન. તો જેટલા ટોપિક આવે છે એને 3 દિવસ તમારે આપવાના છે.
એટલે 2 એવી રીતે ડિવાઈડ કરીને તમે 6 દિવસ છે ગ્રામરની પ્રેક્ટિસ કરો. અને પ્રેક્ટિસ કરવામાં ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરતા હોય તો પહેલા એક્ઝામ્પલ સોલ્વ નથી કરવા મળવાના, પહેલા રૂલ્સ લઈ લેવાના. એ રૂલ્સ પહેલા વાંચી લો અને પછી એના 5 પેરેગ્રાફ કરો. ડુ એઝ ડાયરેક્ટેડ છે, રૂલ્સ વાંચી લો પછી 5 એના પેરેગ્રાફ કરો. એવી રીતે તૈયારી કરશું. અને છેલ્લે 3 દિવસ હજી આપણે આપવાના છે કોને, તો રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શનની અંદર આપણા 4 ટોપિક આવે. એક આવશે એશે કેશે એશે. એક કામ કરો, કદાચ વધારાનો દિવસ તમે એક વધારી લો, 4 દિવસ આની અંદર આપો તોય વાંધો નથી, 3માં પતી જાય. 3 રોજ એક કરો. એક દિવસ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એક દિવસ એસે કરી નાખો, એક દિવસ એપ્લિકેશન અને સ્પીચ નહીં કરતા, ખાલી એપ્લિકેશન કરવાની, ઈમેલ અને રિપોર્ટ, જેને જે કરવું હોય ઓપ્શનમાં છે. એટલે તો અહીંયા તમે એટલા દિવસ કાઢશો એટલે તમારે જો 3 દિવસ લેશો તો તમારે 3 ને 2 5, 5 ને 3 8 ને 3 11 થશે. નહીતર તમારે શું થશે, 12 લેક્ચર, એટલે કે 12 દિવસ તમારે થશે. એમાં સંપૂર્ણ તમારી તૈયારી થઈ ગઈ. તમે તૈયારી કરી, તમને આવડે નથી આવડતું કેમ ખબર પડશે, જ્યારે તમે મૂલ્યાંકન કરશો ત્યારે. અને એ મૂલ્યાંકન કરવા માટે તમારે શું કરવાનું છે, પેપર સોલ્યુશન દીકરાઓ કરવું પડશે. કેમ કે બેસ્ટ રિઝલ્ટ તો પેપર સોલ્વ કરવાથી જ આવશે. બરાબર, તો તમારી પાસે 4 દિવસ વધે છે તો 4 પેપર સોલ્વ કરી નાખો. બરાબર, અને તમે એવું જરૂરી નથી, તમારી પાસે સમય હોય તો તમે વધારે કરી શકો, પણ એટલીસ્ટ હું એવું કહું છું કે તમારા 3 પેપર છે સોલ્વ થવા જોઈએ. પેપર જોઈને સોલ્વ કરવાના નથી, લખીને સોલ્વ કરવાના છે. બરાબર, એટલે આ 3 પેપર અથવા તો મેક્સિમમ 4 પેપર તમે સોલ્વ કરી દેશો. અને આ 15 દિવસ આવી રીતે ફોલો કરશો એટલે તમારું જો કદાચ કાંઈ પણ નહીં થયું હોય ને તો પણ તમે કવર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, મેં મારા સલાહ અને એડવાઇસ છે એ તમને મારા અંતરથી આપી છે. એની અંદર તમને લાગુ પડે એટલી વસ્તુ તમારે લેવાની છે. અને આઈ હોપ કે તમને આ ઉપયોગી થશે. હવે પાછા આપણે હજી એક સબ્જેક્ટ બાકી છે BA, એનો આપણે 15 ડેનો માસ્ટર પ્લાન જોશું. તો હવે આપણે ઇન્વાઇટ કરશું મયુરભાઈને. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી ગયો આપણો વારો. બરોબર, ભલે આપણો વારો કમ્પ્લીટ છેલ્લે રાખ્યો છે, પણ દીકરાઓ તમને 15 દિવસની સ્ટ્રેટેજી માસ્ટર પ્લાન એટલો જોરદાર આપવાનો છે. ચેપ્ટર આપણા 12 છે, પણ 15 દિવસમાં 12 ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવા. ચાલ, દાદાએ તમને અંગ્રેજી ભાષામાં મસ્ત મજાનું સમજાવી દીધું છે. હવે હું તમને ગુજરાતી ભાષામાં નાનકડું અમથું નામ, એટલે BA મતલબ બધું આવડે, એનો સરસ મજાનો 15 દિવસનો માસ્ટર પ્લાન આપું છું. દીકરા, હવે માત્ર ને માત્ર 15 દિવસ બાકી છે. અને હવે તમારા માટે એક મિનિટ કિંમતી છે. દીકરા સમજો, એક મિનિટના તમે મોહતાજ છો. આ એક મિનિટને સાહેબ તમારી સ્ટડી પાછળ ઇન્વેસ્ટ કરી દો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ તમારી સાથે જ IMP આપવાનું થાય, તૈયારી કરાવવાની થાય, બધી રીતે અમે તમારા સપોર્ટમાં છીએ. પણ દીકરા, IMP આપ્યા પછી પણ જો તમે વાંચો નહીં તો નુકસાન તમને જ. હવે હું 15 દિવસ પણ ગભરાયા વિના કેવી રીતે કામ કરી શકાય, કેવી રીતે ટેકલ કરી શકાય, એના વિશેનો તમને મસ્ત મજાનો માસ્ટર પ્લાન આપું છું. સમજ? ઓકે, ચાલો તો જોઈએ કેવી રીતે આમાં કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ટોટલ ચેપ્ટર્સ, બરોબર, હું એમ કહું કે ભાઈ BA વિષય આપણા 12 વિષય 12 ચેપ્ટર છે. સૌથી પહેલા તો હું લખી દઉં ચેપ્ટરનું નામ. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, એક કામ કરીએ, આપણે 6 આ બાજુ લખીએ. 6 પછી વળી પાછા અહીંયા લખી દઉં ચેપ્ટર નંબર 7 8 9 10 11 અને 12. ચાલો, હવે હું તમને અહીંયા એક સરસ મજાનું એનાલિસિસ સમજાવી દઉં. જ્યાં હું લખું પ્રથમ પ્રાથમિકતા, આ ચેપ્ટર તમારે પહેલા કરી લેવાના છે. કેવી રીતે કરવાના છે એ તમને સમજાવું. જો પહેલા તમારે બાળકો આ ચેપ્ટર કરી લેવાના છે ફરજિયાત. કયા ચેપ્ટર? તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, 5, 6 અને 11. આટલા જે ચેપ્ટરો છે દીકરાઓ, આ બધા જ ચેપ્ટરોનો ગુણભાર સૌથી વધારે છે. આટલા પ્રકરણો સૌથી પહેલા કરવા. અને એમાં પણ અને તેમાં પણ
તેમાં પણ 5 ગુણના પ્રશ્નો ને પ્રથમ પ્રાથમિકતા આપવાની છે. રેડી? 5 ગુણના પ્રશ્નોને પહેલી પ્રાથમિકતા આપવાની છે. ઓકે, હવે દિવસ પ્રમાણે કેવી રીતે પ્લાનિંગ કરવું એ તમને સમજાવું. આપણી પાસે મૂળ દિવસો કેટલા છે દીકરાઓ? 15 દિવસ. અને શું 15 દિવસમાં ખાલી BA વિષય જ વાંચવાનો છે? 7 વિષય છે, 7. એટલે 15 ભાગ્યા 7 કરશો ને તો 2 દિવસ માંડ આવશે. પણ એવી રીતે કરશો તો ક્યારે આખો વિષય 2 દિવસમાં થાય નહીં. એના માટે હવે તમારે શું કરવું પડે ને એવી રીતે ફાળવણી ન કરે છે. BA ને 15 દિવસમાં ફાળવી દેવાય. સમજ? BA ને 15 દિવસમાં તમારે ફાળવવું હોય તો પહેલી પ્રાયોરિટી તમારે આ 5 ચેપ્ટરને આપવાની. એટલે હવે આપણે દિવસનું પ્લાનિંગ કરીએ. સમજો, આપણી પાસે જે દિવસ છે એનું પ્લાનિંગ કરીએ. દરરોજ તમારે શું કરવાનું છે એ સમજજો. હું અહીંયા લખી દઉં દિવસ, બરોબર? 1 થી 5 દિવસ. આ 1 થી 5 દિવસ જે છે એમાં તમારે ચેપ્ટર નંબર 1, 3, 5, 6 અને 11 આટલા પ્રકરણ કમ્પ્લીટ કરવાના છે. આટલા ચેપ્ટર વ્યવસ્થિત કરવા, બરોબર? 1 થી 5 તારીખમાં, એટલે દરરોજ એક ચેપ્ટર લેવાનું. જોઈ લો, મેં 5 ચેપ્ટર તમને અહીંયા આપ્યા છે. પછી 1 થી 5 દિવસમાં, સોરી તારીખની દિવસમાં, આજથી તમે 15 દિવસ બાકી છે એટલે આજથી ગણી લ્યો, બરોબર? તો તમારે આજે ચેપ્ટર 1 કરવાનું, કાલે 3, પછી 5મું, પછી 6ઠું, પછી 11મું. ઓકે, ડન. પછી હું તમને ડેઈલી, જો અહીંયા દરરોજનું પણ કહેતો જાઉં, દરરોજ કોઈ એક પ્રકરણના મુદ્દા વાંચવા, બરોબર? એના માટે તમે અડધો કલાક જેવો સમય આપી શકો છો. છે અડધો કલાક જેવો સમય તમે આપી શકો છો. હવે દીકરાઓ આપણે જઈએ 6 થી 10 દિવસનો સમય. આ 6 થી 10 દિવસમાં જો અહીંયા આખા ચેપ્ટર કરવાના છે. સમજ? હવે બાકીના જે 6 થી 10 દિવસનો સમય છે, જેમ સમય નજીક આવે ને પરીક્ષામાં, એમ કોન્ફિડન્સની વધારે જરૂર પડે. એટલે આ 6 થી 10 દિવસના ટાઈમમાં તમારે કયા ચેપ્ટર લેવાના છે એ તમને કહી દઉં. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 7, બરોબર? આ 3 ચેપ્ટર સાથે સાથે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં આપેલા VSQ તૈયાર કરી લેવા. સમજો, બધું પ્લાનિંગથી થશે. કારણ કે VSQ ના 10 માર્ક્સ છે અને MCQ ના 20 માર્ક્સ છે, તો એને ભૂલવાના નથી. હવે 6 થી 10 દિવસમાં બીજું, ચોથું, સાતમું તમારી પાસે 5 દિવસ છે. આરામથી તમે બીજું, ચોથું, સાતમું ચેપ્ટર આખું વાંચી શકો. દરરોજ એક વાંચવાનું ભાઈ. 6થા દિવસે બીજું વાંચો, 7મા દિવસે બીજું, ચોથું વાંચો, 8મા દિવસે 7મું વાંચો, અને સાથે સાથે શોર્ટ ક્વેશ્ચન્સ વાંચવાનો પણ પ્લાનિંગ બનાવો. હવે શોર્ટ ક્વેશ્ચન્સ માટે આપણી પાસે કેટલા? 12 ચેપ્ટર છે. કેટલા? 12. અને અહીંયા આપણી પાસે દિવસ કેટલા છે? એટલે એવરેજ હું 12 ભાગ્યા હું 5 દિવસ કરું. સમજ? 12 ભાગ્યા હું 5 દિવસ કરું એટલે એવરેજ 2 થી સવા 2 દિવસ મળે. સમજો, હવે 2 થી સવા 2 દિવસ મળે તો આ સમયમાં તમે આરામથી શોર્ટ ક્વેશ્ચન્સ તૈયાર કરી શકો છો. રેડી? તો આ પ્લાનિંગથી તમારે કામ કરવાનું છે. અને એટલે 6 થી 10 દિવસ એટલે 5 દિવસ આપણી પાસે છે, 12 ચેપ્ટર છે. એટલે તમારે શું કરવાનું? 2 થી સવા 2 દિવસ નહીં, 2 થી સવા 2 ચેપ્ટર્સ 5 દિવસ છે. દરરોજ તમે 2 ચેપ્ટર કરશો ને, સવા 2 ચેપ્ટર, એક દિવસ 3 કરી નાખવાના. પોઈન્ટની માથાકૂટ નહીં, સવા 2 વાળું ભૂલી જાઓ. દરરોજ 6થા દિવસે, 7મા દિવસે, 8મા દિવસે, 9મા દિવસે, 10મા દિવસે, 5 દિવસ દરરોજ 2
2 ચેપ્ટર કરવાના અને કોઈ 2 દિવસ 3 ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન જ કરવાના. શોર્ટ ક્વેશ્ચનની સાથે સાથે આ 3 ચેપ્ટર પણ તમારા થઈ જવા જોઈએ. અને હવે દીકરાઓ આપણે વાત કરીએ તો 10 થી 15 દિવસ. હવે આ જે દિવસ છે 11 થી 15 સોરી દીકરાઓ, આ 11 થી 15 દિવસમાં તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 8, 9, 10 અને 12. આ 4 ચેપ્ટર અને સાથે બધા જ ચેપ્ટરના સ્વાધ્યાયના MCQ કરી લેવાના છે. સાહેબ MCQ ને ભૂલવાના નથી હો, 20 માર્ક્સનો સવાલ છે. બધા જ ચેપ્ટરના સ્વાધ્યાયના MCQ કરવા. દીકરાઓ આ સ્ટ્રેટેજીથી કામ કરશો એટલે દરરોજ તમે કલાક, 1.5 કલાક BA નું કામ કરશો ને તો એ આરામથી 15 દિવસમાં તમે ટાયા થઈ જાઓ. કારણ કે એન્ડ ઘડીએ કાંઈ બધું ડિટેલમાં ન વાંચવાનું હોય, એક સુપર પાવરફુલ રિવિઝન કરવાનું હોય. અને જો આ પાવરફુલ રિવિઝન દીકરાઓ તમારું થઈ ગયું એટલે તમારું કામ થઈ ગયું. ફરીથી 1 થી 5 દિવસ એટલે પહેલા 5 દિવસમાં પહેલું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું ને 11મું જેમાંથી 5 ગુણના પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એ પહેલા કરવાના છે. બરોબર, દરરોજ એક ચેપ્ટર આખું કમ્પ્લીટ વાંચી લેવાનું, મસ્ત રિવિઝન કરી નાખવાનું. પછી 6 થી 10 દિવસ એટલે બાકીના 5 દિવસમાં ચેપ્ટર બીજું, ચોથું, સાતમું 3 જ ચેપ્ટર રાખવાના અને સાથે સાથે દરરોજ 2 ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન કરી નાખવાના. બરોબર, જો બીજું, ચોથું, સાતમું એટલે છઠ્ઠો દિવસ, સાતમો ને આઠમો, 9મા 10મા દિવસે ચેપ્ટર નથી તો 9મા 10મા દિવસે 3 ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન કરી નાખવાના. થઈ ગયું મસ્ત કામકાજ. અને 11 થી 15 એટલે લાસ્ટ 5 દિવસ વધે એમાં 8, 9, 10, 12 આ 4 ચેપ્ટર ની સાથે સાથે સ્વાધ્યાયના MCQ મોઢે કરી લેવાના. MCQ માં વાર ન લાગે, ફટાફટ સોલ્વ થાય. આ રીતે તૈયારી કરો એટલે વાંધો જ નહીં આવે દીકરો, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. અને સાથે સાથે દરરોજ અડધી કલાકનો એવો સમય કાઢો અથવા એકાત્ર અડધી કલાકનો એવો સમય કાઢો. 15 દિવસ છે, એકાત્ર કાઢો એટલે 7 દિવસ, દર એક દિવસે 7 દિવસ તમને મળે મુદ્દા મોઢે કરવા માટે, મુદ્દા યાદ રાખવા માટે, એની ચાવી યાદ રાખવા માટે. આ સ્ટ્રેટેજીથી કામ કરશો તો તમને અવશ્ય સફળતા મળશે. અને દીકરાઓ તમને જો 15 દિવસના માસ્ટર પ્લાનમાં મજા આવી હોય તો હજુ પણ અમે તમારા માટે માસ્ટર પ્લાન લઈને આવશું. ત્યાં સુધી તમે આ 15 દિવસનું કામ કમ્પ્લીટ કરો. એમાં કોઈને કાંઈ અધૂરું રહી જતું હોય તો એના માટે હજુ આપણે કંઈક નવું વિચારશું. પણ દીકરાઓ આ સ્ટ્રેટેજીથી કામ કરશો પછી તે અકાઉન્ટિંગ હોય, ઇકોનોમિક્સ હોય, SPCC હોય, BA હોય કે ઇંગ્લિશ હોય, આ સ્ટ્રેટેજીથી કામ કરો તમે અવશ્ય સફળ થશો. અને છેલ્લે એમ કહું છું દીકરાઓ, તમને આ માસ્ટર પ્લાનથી મોજ પડી હોય તો કમેન્ટ સેક્શનમાં લખી દેજો રૂલ વિદ્યાકુલકા. અને દરેક શિક્ષકોએ પોતપોતાની પર્સનલ સ્ટ્રેટેજી આપવાની ટ્રાય કરીશ તો હજારો લાખો વિદ્યાર્થીઓ સુધી તમે આ વિડીયો પહોંચાડી શકો છો. માત્ર તમારે એક સામાન્ય ઇનિશિયેટિવ લેવાનો છે. ચેનલને બાળકો આ લિંકને, આ વિડીયોની લિંકને શેર કરવાની છે. મળીએ બાળકો, આ સ્ટ્રેટેજીને શેર કરો, આ વિડીયોની લિંકને શેર કરો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દેજો અને લખી દેજો કમેન્ટ બોક્સમાં રૂલ વિદ્યાકુલકા.